નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ NOR CET 10 વિશે। એમ્સમાં નર્સિંગ ઓફિસરો માટેની આ એક બહુ મોટી ભરતી છે, તો ચાલો એની જે સત્તાવાર જાહેરાત છે એને વિગતવાર સમજીએ। જુઓ, આ ભરતીનું નેતૃત્વ કરી રહ્યું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ। આ તક ખાસ કરીને એઇમ્સ નવી દિલ્હી અને ભારતભરમાં આવેલા બીજા બધા એઇમ્સ કેમ્પસમાં પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે છે। અને જગ્યાઓ પણ કંઈ ઓછી નથી। કુલ 2551, જી હા, 2551 નર્સિંગ ઓફિસરની જગ્યાઓ જાહેર થઈ છે। એટલે જે લોકો નર્સિંગ ફિલ્ડમાં છે એમના માટે તો આ એક સુવર્ણ તક કહી શકાય। ચાલો, તો હવે આપણે આખી ભરતીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આપણે જોઈશું કે આ તક શું છે, કોણ અરજી કરી શકે છે, અરજી કઈ રીતે કરવાની છે, પરીક્ષાનું માળખું કેવું રહેશે, અને હા, સૌથી અગત્યનું, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે। તો સૌથી પહેલાં વાત કરીએ નોરસેટ 10ની। આ તક શું છે અને એમાં જે પોસ્ટ છે એની ભૂમિકા શું છે? સાથે સાથે એક ખાસ અનામત નીતિ પર પણ નજર નાખીશું। આ જે પદ છે એ છે નર્સિંગ ઓફિસર ગ્રુપ બી કેટેગરીનું। પે મેટ્રિક્સમાં લેવલ 7 પર આવે છે, જેનું પ્રી રિવાઇઝડ પે બેન્ડ 93,300 થી 34,800 રૂપિયા અને ગ્રેડ પે 4,600 રૂપિયા છે। ટૂંકમાં પગાર ધોરણ ખૂબ જ સારું છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે ભથ્થા મળે છે એ બધા પણ આમાં લાગુ પડશે। હવે અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે, એ છે સીટ આરક્ષણની નીતિ। જુઓ, આ ભરતીમાં 80% બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 20% બેઠકો પુરુષ ઉમેદવારો માટે છે। આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે। સારું, તો હવે એ સવાલ પર આવીએ કે આટલી સારી પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે। ચાલો, પાત્રતાના માપદંડો વિગતવાર જોઈએ। અહીંયા લાયકાત માટે મુખ્યત્વે 2 રસ્તા છે। પહેલું, જેમણે BSc નર્સિંગ કર્યું છે, બસ એમનું રજિસ્ટ્રેશન સ્ટેટ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં થયેલું હોવું જોઈએ। અને બીજો રસ્તો છે ડિપ્લોમા ધારકો માટે, એટલે કે જેમણે GNM કર્યું છે, એમણે પણ રજિસ્ટ્રેશન તો કરાવેલું જ હોવું જોઈએ, પણ સાથે સાથે ઓછામાં ઓછી 50 બેડની હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। હવે વાત કરીએ ઉંમરની। તો સામાન્ય રીતે બધા જ એમ્સ માટે વયમર્યાદા 18 થી 30 વર્ષની રાખવામાં આવે છે। અને હા, આ ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના આધારે ગણવામાં આવશે। પણ હા, આમાં છૂટછાટ પણ છે, જેમ કે SC/SC ઉમેદવારોને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને PWBD ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે। જો કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો એમને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। તો માની લો કે લાયકાત અને ઉંમર બધો બરાબર છે, તો હવે આગળ શું? મતલબ કે અરજી કઈ રીતે કરવાની છે? ચાલો એ પ્રક્રિયા સમજીએ। અરજી કરવા માટે ફી પણ ભરવાની રહેશે। જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹3,000, જ્યારે SC, ST અને EWS કેટેગરી માટે આ ફી ₹2,400 છે। જે લોકો વિકલાંગ છે એમને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે। એક વાત ખાસ યાદ રાખજો કે એકવાર ફી ભરી દીધી પછી એ કોઈ પણ સંજોગોમાં પાછી નહીં મળે। હા, એક અપવાદ છે। SC/ST કેટેગરીના જે ઉમેદવારો પરીક્ષા આપશે એમની ફી પરિણામ આવ્યા પછી રિફંડ કરી દેવામાં આવશે। આખી પ્રોસેસ ઓનલાઈન જ છે। તમારે બસ એમની ઓફિશિયલ વેબસાઇટ www.aiimsexams.ac.in પર જવાનું છે। ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું, ફોર્મ એકદમ ધ્યાનથી ભરવાનો અને છેલ્લે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ફી ભરી દેવાની। ચાલો, હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, પરીક્ષા। આ પરીક્ષા 2 તબક્કામાં લેવાશે, તો ચાલો બંને તબક્કાને બરાબર સમજી લઈએ। પહેલો તબક્કો છે NOR CET પ્રિલિમિનરી। આ એક ક્વોલિફાઇંગ પરીક્ષા છે, મતલબ કે આખા એક સ્ક્રીનિંગ ટેસ્ટ જેવું છે, જેનાથી ઉમેદવારોને બીજા તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે। આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય। આ પ્રિલિમ્સ પરીક્ષા 90 મિનિટની હશે, જેમાં 100 MCQ પૂછાશે। એમાં 80 પ્રશ્નો નર્સિંગના અને 20 પ્રશ્નો જનરલ નોલેજ અને એપ્ટિટ્યૂડના હશે। ધ્યાન રાખજો, દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક કપાશે। આખું પેપર 20-20 પ્રશ્નોના 5 વિભાગમાં વહેંચાયેલું હશે અને દરેક વિભાગ માટે તમને 18 મિનિટ મળશે। જે લોકો પ્રિલિમ્સ પાસ કરી લેશે એમને બોલાવવામાં આવશે બીજા તબક્કા માટે, એટલે કે NOCET મુખ્ય પરીક્ષા માટે। આ જ છે અસલી સ્પર્ધા।
તમારું ફાઇનલ સિલેક્શન આ પરીક્ષાના સ્કોર પર જ આધાર રાખશે. આ મેઇન્સ પરીક્ષા થોડી લાંબી હશે. કુલ 180 મિનિટ એટલે કે 3 કલાક મળશે અને 160 MCQ હશે. આમાં આખો નર્સિંગનો સિલેબસ આવરી લેવાશે અને ખાસ કરીને કેસ સિનારીઓ આધારિત પ્રશ્નો પર ભાર મૂકવામાં આવશે. અહીં પણ 1/3 માર્કનું નેગેટિવ માર્કિંગ તો છે જ. આ પેપરમાં 40 પ્રશ્નોના 4 વિભાગ હશે અને દરેક માટે 45 મિનિટનો સમય મળશે. અને હવે સૌથી છેલ્લી પણ સૌથી અગત્યની વાત, તારીખો. આ તારીખો બરાબર નોંધી લેજો, કારણ કે આમાં કોઈ ફેરફાર નહીં થાય. તો આ રહી આખી ટાઈમલાઈન. ઓનલાઈન રજિસ્ટ્રેશન 24 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 16 માર્ચ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જો અરજીમાં ભૂલ હોય તો 25થી 27 માર્ચ સુધી સુધારી શકાશે. એડમિટ કાર્ડ 8 એપ્રિલે આવશે. પહેલી પરીક્ષા પ્રિલિમ્સ 11 એપ્રિલે છે અને મુખ્ય પરીક્ષા 30 એપ્રિલે યોજાશે. વધારે માહિતી માટે અને અરજી કરવા માટે તમારે એમની ઓફિશિયલ વેબસાઇટ aimexexams.ac.in પર જ જવાનું છે. અહીં આપેલો QR કોડ સ્કેન કરીને પણ તમે સીધા વેબસાઇટ પર પહોંચી શકો છો. મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને બેલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. ચલો મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.